નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાન માહિતી ભાવથરાદ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજે થોડી વરસાદ અંગે ટૂંકી માહિતી આપું। આ જે પરેશભાઈ ગૌસ્વામીએ પણ આજે આગાહી કરી છે કે હવે વરસાદની લગભગ શક્યતા ઓછી છે ગુજરાતમાં, પણ હું થોડી તમને એક આગાહી આપણા પટ્ટા વિશે આપી દઉં છું। વરસાદ નથી થયો એમાં, એટલે આજે મોડી રાતથી કે કાલે દિવસે કે મોડી રાતે 5 તારીખની લગભગ થોડો વાવણીયો વરસાદ થાય એવી શક્યતા છે। અગાઉ મેં કહ્યું હતું કે ભારે વરસાદ થશે, પણ એ હવે ભારે વરસાદ થવાની શક્યતા બિલકુલ ઓછી છે। જે સિસ્ટમ છે અત્યારે રાજસ્થાન ઉપર છે, પણ એ બીકાનેર જયપુર સાઈડ છે, જોધપુર સાઈડ છે, એ સિસ્ટમ આપણા સુધી પહોંચવાની હતી, પણ એ આપણા ઉપર એક એવું હવાનું એન્ટી સાયક્લોન બનેલું છે, જેના લીધે સિસ્ટમ પાછી વળાંક મારી ઉદયપુર બાજુ અને પાછી વિખરાઈ ગયા છે અને વરસાદ હવે દિલ્હી તરફ કે ઉત્તર ભારતમાં વધારે તરફ વળાંક લેવાનો છે। ત્યાં ભારે વરસાદ થશે અને આપણા વિસ્તારમાં જે ઉનાળુ પવન છે ફૂંકાવાની શક્યતા છે, એટલે વરસાદની સંભાવના થોડી ઓછી છે। ખેડૂત ભાઈઓ જેને સિંચાઈની વ્યવસ્થા હોય એ આપણે વ્યવસ્થામાં કરી અને મગફળીનું વાવેતર કરી લઈએ તો સારું। અને આ મારી આગાહી છે। એક 9-10નો બીજો રાઉન્ડ આવવાનો છે, એ રાઉન્ડમાં પણ થોડો આપણામાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે, પણ એકંદરે હવે ભારે વરસાદ થવાની શક્યતા નથી। આ જે સિસ્ટમ આવે ને એનામાંથી એકાદો થોડો ઘણો સિસ્ટમનો ભાગ ભગવાન આપણનો સારો કરવા માટે આવે અને એ સિસ્ટમનો ભાગ છૂટો પડી અને આપણા ધીમા પટ્ટા સુધી વરસાદ આપી જાય એવી સંભાવના તો છે। આપણા ડોકરો ભગવાન ધણીધર સાંભળીઓ કરશે એવી અપેક્ષા રાખીએ છીએ ખેડૂત ભાઈઓ। અને બસ એ જ, અને આપણી યુટ્યુબ ચેનલ ખાસ હવામાન માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા તમારા મિત્રોને પરિવારમાં સબસ્ક્રાઈબ કરાવો, જે પરિવારમાં પણ આપણને હવામાનની આગાહી મળશે, સચોટ આગાહી આપવામાં આવશે। બીજા કોઈ આલતુ ફાલતુ આપણા યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોવા નહીં મળે। માત્ર એક જ મારા બોલેલા વિડીયો તમને હવામાન વિશે જોવા મળશે, અને તો આપના પરિવારમાં પણ આપની ચેનલ સબસ્ક્રાઈબ કરાવી શકો છો। બસ એ જ, આટલું જ આજે। અને ખેડૂત ભાઈઓને વધારે કોઈ હવે આપણે માહિતી આપવાની જરૂર નથી, ખેડૂત ભાઈઓ બધા સમજદાર છે। બસ એ જ।